સાયબર ફ્રોડ અંગે જાગૃતિ માટે છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખે આજરોજ પ્રેસ કોન્ફરન્સ યોજી। દેશમાં અને ગુજરાતમાં વધતા જતા સાયબર ફ્રોડના ગુના અટકાવવાના હેતુથી છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખે પ્રેસ કોન્ફરન્સ યોજી ઓનલાઈન છેતરપિંડી કરનારાઓની જુદી જુદી મોડસ ઓપરેન્ડી અંગે માહિતી આપી। સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ બનાવી અજાણ્યા નંબર પરથી લિંક મોકલી જોબ આપવાની લાલચ આપી, ઓનલાઈન શોપિંગમાં લોભામણી લાલચ આપી વગેરે જુદી જુદી ફ્રોડ કરી ખાતામાંથી પૈસા પડાવી લેવાની પદ્ધતિ બાબતે લોકોને જાગૃત રહેવા અને છેતરપિંડીથી બચવા માટે પોલીસ વડાએ લોકોને આહવાન કર્યું। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। આજરોજ ડીજીપી સાહેબની સૂચનાના અનુસંધાને અમારા દ્વારા સાયબર ક્રાઇમ બાબતે જાહેર જનતામાં જાગૃતિ આવે તે બાબતે આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે। વારંવાર આ પ્રેસ કોન્ફરન્સ કરવાનું કારણ આ જ છે કે પ્રજાજનોમાં સાયબર ફ્રોડ બાબતે જાણકારી મળે, પ્રજાજનો એલર્ટ બને, કેમ કે આમાં એલર્ટ થવું એ જ સૌથી મોટામાં મોટી આપણી લડાઈની સૌથી મોટામાં મોટી જીત છે। કેમ કે આપણે એલર્ટ નથી હોતા તે પછી ક્રાઇમ થઈ જાય છે અને ક્રાઇમ થયા પછી આપણે ખૂબ હેરાન થતા હોઈએ છીએ। એટલે ફરી પાછી એ જ વસ્તુઓ અમે વારંવાર કહી રહ્યા છીએ, નવી વસ્તુઓ નથી, પણ એટલા માટે કહી રહ્યા છીએ કે વારંવાર કહેવાતી આ વસ્તુઓ પ્રજાજનોમાં, જાહેર જનતામાં, માનસમાં અને હૃદય મનમાં અંદર સુધી આ વસ્તુઓ ઉતરી જાય। અમારા મુદ્દા છે કોઈ પણ મોબાઈલ કંપનીનો ફોન કે કોલ આવે તો કોઈ પણ જાતના બેંક એકાઉન્ટની માહિતી આપવી નહીં। તમારી માહિતી બેંક પાસે ઓલરેડી પડેલી હોય છે। તમારી કોઈ પણ માહિતીની બેંકના કોઈ પણ કર્મચારીને જરૂર હોતી નથી। એને જે પણ ટ્રાન્ઝેક્શન કરવાનું હોય એ તમારી પાસેથી માહિતી લીધા વગર ટ્રાન્ઝેક્શન કરી શકે છે। એનો મતલબ તમારી પાસેથી કોઈ પણ માહિતી માંગવામાં આવી રહી છે એ ફ્રોડ કરવા માટે જ માંગવામાં આવી રહી છે, ક્યારે પણ આપવી નહીં। કોઈ પણ અજાણ્યા નંબર ઉપરથી ફોન આવે અને કોઈ પણ એપ્લિકેશન આપણને ડાઉનલોડ કરવામાં આવે તો એ એપ્લિકેશન ક્યારે પણ ડાઉનલોડ કરવી નહીં, કેમ કે એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો એમાં અલગ અલગ તમારી પાસેથી એક્સેસ માંગવામાં આવશે, કોન્ટેક્ટ, મેસેજીસ, લોકેશન, કેમેરા, એ બધી વસ્તુ માંગવામાં આવશે। એ જ એક્સેસની અંદર તમે ઓલ એક્સેસ આપી દેશો તો તમારા જ ફોનની અંદર નેટ બેન્કિંગ કે કોઈ વસ્તુ હશે, તમારા પૈસા એ બારોબાર વિડ્રો કરી લેશે। એટલે અનનોન એપ્લિકેશન ક્યારે પણ કોઈ પણ સંજોગોમાં આપણે ફોન ઉપર ડાઉનલોડ કરવી નહીં। અજાણી સ્ત્રીના ફોટાવાળી ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારવી નહીં, કેમ કે આના બાબતે તરત જ તમારા ઉપર વિડીયો કોલ આવશે। વિડીયો કોલમાં તમારા ઉપર અમુક બીભત્સ વસ્તુ સામે દેખાશે, તમે લાલચમાં આવી ગયા, સાથે તમારો ફોટો પડી જશે અને તરત તમારું સાયબર બુલિંગ થવાનું, તમારું બ્લેકમેલિંગ થવાનું ચાલુ થઈ જશે। કોઈ પણ ચીજ વસ્તુની ઓનલાઈન ખરીદી કરતી વખતે, બુકિંગ કરાવતી વખતે ઓફિશિયલ વેબસાઇટની ખાતરી કરી લેવી। ઘણી વખતે પેકેજીસ આવશે, આપણે સમજી લેવું કે આ દુનિયામાં કોઈ વસ્તુ મફતની કે સસ્તાના ભાવે મળતી હોય તો ખાલી એક વખત ખાતરી કરી લેવી કે આ વસ્તુ મફતમાં કે સસ્તા ભાવે આપવાના કારણે જે તે આપનાર વ્યક્તિને શું ફાયદો થઈ રહ્યો છે। એ જો ફાયદો થતો ના હોય ને જે વસ્તુ આપી રહ્યો તો ખાતરી કરી લેવી કે ખરેખર આ વસ્તુ શાના માટે છે। તો એના માટે જે વેબસાઇટ ઉપરથી આપણને જાણકારી મળે કે આ જગ્યા ઉપર હોટલ બુકિંગ થઈ રહી છે, આપણા સસ્તા રૂપિયામાં છે, તો એ વેબસાઇટની ખરાઈ ચકાસી લેવી કે ખરેખર એ વેબસાઇટ સાચી છે કે નહીં। પછી મિત્ર બની કોઈ રૂપિયા માંગણી કરે। હવે આપણા ઘણા ફેસબુક ફ્રેન્ડ હોય, સપોઝ આપણા જ મિત્ર આપણને કહે કે મને આટલા રૂપિયાની જરૂર છે, તો એક વખત ફોન કરીને ખાતરી કરી લેવી કે ભાઈ કેમ તું આજે ફેસબુક પર રૂપિયા માંગી રહ્યો છે। તરત ખ્યાલ આવી જશે કે ઘણી વખત જાલી એકાઉન્ટ બની જશે અને જાલી એકાઉન્ટના નામે તમારા જ મિત્રો કે તમારા જ પોતાના એકાઉન્ટના નામ ઉપર એકાઉન્ટ બનાવીને લોકો બીજા તમારા મિત્રો સાથે ફ્રોડ કરતા હશે। પછી છેતરપિંડીનો ભોગ બનો એટલે 19 અને 30 નંબર 1930 નંબર, એના ઉપર એ નેશનલ પોર્ટલનો નંબર છે, તેના ઉપર તાત્કાલિક જાણ કરવી। પછી તમારા નાણાં જે બેંક ખાતામાં હોલ્ડ થાય છે એ નાણાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તરફથી આપવાની અમારા તરફથી કામગીરી કરવામાં આવે છે।